પીઠ અંબાજી ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે। પોષી પૂનમના પવિત્ર અવસરે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે। તેવામાં પોષી પૂનમને લઈને અંબાજીમાં ભક્તિમય માહોલ છવાયો છે। ગબ્બર પરથી દિવ્ય જ્યોત અંબાજી મંદિરમાં લાવવામાં આવી। હાથી પર સવાર થઈ માતાજી નગરચર્યાએ નીકળશે। આજે પોષી પૂનમ એટલે અંબાનો પ્રાગટ્ય દિવસ છે। આ પ્રાગટ્ય દિવસની ઉજવણી અત્યારે અંબાજી ખાતે થઈ રહી છે। ગબ્બર ખાતેથી જે દિવ્ય જ્યોત છે તે દિવ્ય જ્યોતને મંદિર ખાતે લઈ જવામાં આવી રહી છે। બહુ જ હર્ષોલ્લાસ છે, અમને બધાને બહુ જ આનંદ છે। અમે બહુ જ ખુશીનો અનુભવ કરીએ છીએ। આજે પોષી પૂનમના દિવસે તમે માના ધામમાં છો, કેવો ઉત્સાહ છે લોકોનો? બહુ જ તમે હર્ષોલ્લાસ જોઈ શકો છો કે કોઈની બોલ મારી અંબે, જય જય અંબે, કોઈ માટે બી કોલ ઉઠતું નથી। એમ બોલો માના ભજનો કેટલા સારા ગવાય છે અને માતાનો હર્ષોલ્લાસ કેટલો છે આપ જોઈ શકો છો। બહુ જ ખુશી છે અને હર્ષોલ્લાસ છે કે આજની તો અમે રાહ જોઈએ। આખા વર્ષમાં એક દિવસ એવો હોય છે કે અમે આજે પોષી પૂનમની રાહ જોઈએ સ્પેશિયલ, અને જ્યારે માતાજી નગર યાત્રાએ નીકળે ત્યારે અમને બહુ જ આનંદ છે, બહુ જ હર્ષ। બસ કઈ કહેવા જેવું રહ્યું નથી। બસ માતાજી તારા સાક્ષાત અહીંયા આગળ હાજરા હાજર છે એવો માહોલ છે। દરેકના હૃદયમાં માતાજી પ્રત્યે જે આજે જન્મ તારીખ નિમિત્તે બધા જે ભાવ પ્રગટ કર્યો છે, જય અંબે ના નારો ગુંજી રહ્યો છે। આખું અંબાજી ગાડું થઈ ગયું છે। તમે એવું કહેવાય કે અંબાજીના ભક્તો બસ જય અંબે સિવાય કઈ કાનમાં ગુટતું નથી બીજું કઈ। દર વર્ષે જ્યોત અહીંયા લાવવામાં આવે દર વર્ષે કેટલા બધા વર્ષોથી અહીંયા આગળ જ્યોત આવે છે। માતાજીની પૂજા અહીંયા જ થાય છે। સરખેજ મોડ પ્રમાણે 200 વર્ષ જૂનો છે, જે મંદિરના નિજ મંદિરને એકદમ અડીને જ છે। ધવલજોશી સંદેશ।